ચલો લાસ્ટ ટાઈમ આપણે નંબર સિરીઝમાં એક ક્વેશ્ચન આલ્ફાબેટ સિરીઝમાં એક ક્વેશ્ચન છોડ્યો હતો. નંબર સિરીઝમાં આપણે એવું સિરીઝ છોડી હતી કે ખોટો આંકડો શોધવાનો હતો. એમાં તકલીફ પડી હતી. તો આપણે 5-6 ક્વેશ્ચન એક સાથે લીધા છે આજે. એટલે શું એનું થોડું પ્રેક્ટિસ થાય. પેલામાં કેવું હતું ખાલી એક જ ક્વેશ્ચન લીધો હતો થઈ ગયું. પણ હવે એ દિવસે નહોતો આવતો ને બરાબર. ચાલો જોઈ લઈએ. એક ક્વેશ્ચનથી જ ચાલુ કરીએ આપણે. ચલો આ જ ક્વેશ્ચન હતો ને. ચલો શું થશે બોલો. કોઈને આવ્યો જવાબ? કોને આવ્યો છે? એક જ વ્યક્તિ, બીજા કોઈ નહીં આવ્યો? કે ગેરેજ એમ ખોલ્યું જ નહીં સાહેબ? પણ આવ્યો નહીં એમ. ચલો મેં એ ટાઈમે બી કીધું હતું કે ક્વેશ્ચન ઇઝી છે બરાબર. બોલો કેવી રીતે લાયા? મલ્ટિપ્લિકેશન ચાલી રહ્યું છે. ડન. 6 અને 9. 6 9 5 5 25 26 પછી 4. આવો શું જોયું હતું? 4 લખ્યું હતું શું? 5. ઇઝી એટલા માટે જ હતું કે છેલ્લી સંખ્યા આન્સર હતી. વચ્ચે આન્સર હોત ને તો તકલીફ હતી. ડન. પણ વચ્ચે આન્સર નહોતો. ડન છે? સમજી ગયા? આગળવાળી આવડશે હવે? આગળવાળી આના કરતાં ઇઝી. ચલો કંઈ કરવાની જરૂર છે જ નહીં. ઇઝીલી આન્સર આવી જશે. ખાલી જોઈ લો. થઈ ગયું? નામ જોયું? આઠ ખોટું છે. ઓકે ચલો બીજું કંઈ? રાજશ્રીબેન, ધારાબેન 8 શ્યોર. પ્રદ્યુમનભાઈ, સમીક્ષાબેન નહીં સમજાતું? ઓકે ચલો 8 આવશે. કેમ 8ની જગ્યાએ શું આવવું જોઈએ? 5 સ્ક્વેર, 6 સ્ક્વેર, 7 સ્ક્વેર. તો 5 6 અને 7 છે તો આગળ 4નો સ્ક્વેર હોવો જોઈએ. 4નો સ્ક્વેર કેટલો થાય? 16. 16 હોવા જોઈએ. એની જગ્યાએ કેટલા આપેલા છે? સાચો જવાબ કયો થઈ જાય? 8. એટલે આપણો સાચો જવાબ 8. ખોટો આંકડો 8 પણ આપણો સાચો જવાબ. ચલો નેક્સ્ટ. બોલો શું આવશે? 47 આવી ગયો બધાને? 47 ના આવ્યો? કોનો નહીં આવ્યો 47? આવ્યો? ચલો ઇઝી છે. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48 થવા જોઈએ. પણ આગળ કન્ટિન્યુ થાય તો કે 48 દુ 96 કન્ટિન્યુ થાય છે, 96 દુ 192 કન્ટિન્યુ થાય છે. તો આ ખોટું છે. અહીંયા કેટલા હોવા જોઈએ? 48 48. આન્સર થાય 47. ચલો નેક્સ્ટ જોઈએ. ખોટી સંખ્યા શોધવાની છે. બોલો 27 પાછળ 38 કન્ટિન્યુ થાય છે. આવ્યો કોઈ આન્સર? નહીં આવતો?
ડિફરન્સ લો ચલો જલ્દી આવી જશે આન્સર. તફાવત લઈ લો આન્સર આવી જશે. ચલો 2 તફાવત ખોટા આવશે. તફાવત લેશો એટલે 2 તફાવત ખોટા આવશે. એ શોધવાના કયા 2 ખોટા છે એટલે સંખ્યા મળી જાય. નહીં થતું? ચલો તફાવત લઈ લો. ચલો અહીંયા ધ્યાન આપી દો. તફાવત કેટલો થશે? તફાવત 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 ડન. તો કે અહીંયા 2 વખત 6 6 આવ્યા છે, અહીંયા 3 છે, અહીંયા 9 છે ને અહીંયા 11 છે. તો 3 5 7 9 અને 11 આવું હોવું જોઈએ. તો કે અહીંયા 6 ઉમેરવાના કેટલા હતા? 5 જ. તો 5 ઉમેરો તો 12ની જગ્યાએ કેટલા લખાય? 11. તો કે 11 થી 18 કરો એટલે તફાવત 7 થઈ જાય છે. થઈ જાય છે. તો બંને સાચું. તો આન્સર અહીંયા ખોટો આંકડો કયો આપેલો છે આપણને? 12. સાચો આન્સર કયો થશે? 12. બરાબર. એટલે આપણે મૂકવાનો કયો હોય? 11. 11ની જગ્યાએ શું આપી દઉં? 12. સમજાઈ ગયું? પહેલાં આપણે અહીંયા સીધું હતું પણ હવે આમાં ખોટું હશે ત્યારે આવું શોધવું પડશે કે કયું એક ખોટું છે. થોડુંક એક સ્ટેપ આગળ છે પણ પરીક્ષામાં આપણને પૂછાય છે, આપણે જોવું પડશે. ચલો નેક્સ્ટ. 1 3 7 15 31 64 127. ચલો હવે બાકી બધાનો જવાબ. મીનાક્ષીબેન, રાજેશ્રીબેન, પ્રદ્યુમનભાઈ આવ્યો 64. ઓકે. એટલે આમ એક કામ કરો તમે 2 બધું શિફ્ટ થઈ જાઓ તો બધાને જવાબ આવતો થઈ જાય. ચાલો કંઈ નહીં, જોઈ લો. 1 થી 3, 1 મલ્ટીપ્લાય 2, 1 મલ્ટીપ્લાય કરો 2 સાથે, જવાબ શું આવે? 2 + 1, આન્સર થયો 3. હવે 3 મલ્ટીપ્લાય 2, આન્સર 6 + 1 7. 7 મલ્ટીપ્લાય 2 + 1 ડન. તો આ રીતે કરીએ તો જવાબ શું અહીંયા ખોટું થાય? 31 દુ 62, 62 ને 1 63, 63 હોવું જોઈએ. હવે 63નું ડબલ આ 127માં જાય છે તો જુઓ 63 દુ 126, 126 ને 1 127. ઇટ મીન્સ કે 100% 63 સાચો આન્સર થશે. આપણા એક્ઝામમાં ગોઠવા માટે હોય મારમાં આન્સર કયો લખવાનો? 64. કેમ કે ખોટો કયો છે? 64. ચલો એના પછી આલ્ફાબેટિકવાળામાં એક પ્રોબ્લેમ હતી. એમાં મેં કીધું હતું ક્વેશ્ચનમાં કંઈક ઇસ્યુ લાગે છે. ક્વેશ્ચનમાં જ ભૂલ હતી, ક્વેશ્ચન ટાઈપિંગ એરર હતી. આપણે સુધારી નવો ક્વેશ્ચન લીધો ને એક સ્ટેપ આગળ વધારી બી ખરા. બરાબર. થોડું લાંબુ થાય તમને ઇઝીલી ખબર પડે. એટલે આ ક્વેશ્ચનનો આન્સર પહેલાં થોડો ટ્રાય કરો, ના આવે તો પછી આપણે કહીએ. કેમ કે આપણે કર્યું હતું ક્વેશ્ચનના ટાઈપિંગમાં મિસ્ટેક હતી એટલે લાસ્ટ ટાઈમ આન્સર નહોતો આવ્યો. તો આ ટાઈમ કરી જુઓ તમે જાતે, આન્સર આવશે.
ચલો પોસિબલ થયું. XV ઓકે જોઈએ સાચો આન્સર છે એમ તો. જો ઓકે આવ્યો મીનાક્ષીબેન, ધારાબેન, સમીક્ષાબેન નહીં આવતો? ચલો કરીએ. ચલો બે વસ્તુ બતાવું. પહેલાં તો એક્ઝામમાં કેવી રીતે અટેમ્પ થાય ક્વેશ્ચન તમે હાલ કરો ને તે એક્ઝામમાં અટેમ્પ કરાય નહીં, એટલા માટે જ કોન્સ્ટેબલમાં તકલીફ પડી છે. બરાબર. આપણને ક્વેશ્ચનની અંદર ઓપ્શન્સ અવેલેબલ થઈ જતા હોય છે તો આપણે સીધી રીતે જોઈ શકીએ. પહેલાં તો કે આ જોયું FD વચ્ચે શું આવે? HF વચ્ચે શું આવે? G. KI વચ્ચે શું આવે? J. OM વચ્ચે શું આવે? N. SQ વચ્ચે શું આવે? R. તો એનો મતલબ શું થાય? વચ્ચેની એક સંખ્યા ઓછી છે. ડન. તો ઓપ્શન્સમાં ચેક કરવાનું વચ્ચે એક સંખ્યા ઓછીવાળા ઓપ્શન્સ કેટલા? XV શું આવે વચ્ચે? વચ્ચે શું આવશે? W. TV વચ્ચે આવશે કશું? આવે ને U આવે ને. ડન. એટલે વચ્ચે આ બેની વચ્ચે આવ્યું. ચલો આમાં XW કઈ આવ્યું વચ્ચે? VW કઈ આવ્યું વચ્ચે? તો પોસિબિલિટી શું છે? કાં તો TV આન્સર હશે કાં તો XV આન્સર હશે. બે ઓપ્શન્સ તો ડાયરેક્ટ નીકળી ગયા ને, ગણ્યા વગર મજૂરી કર્યા વગર જોઈને જ ખબર પડી ગઈ કે બે ઓપ્શન્સ તો નહીં જ આવતા. બાકી બચ્ચા બે એમાંથી એક નક્કી કરવો છે. એના માટે શું ચેન્જીસ છે? અહીંયા જો U આવે વચ્ચે, અહીંયા શું આવે છે? W. તો કે સિક્વન્સ ક્યાં જાય છે? V W ને X આવું થાય છે. પછી T U V આવું થાય છે. મતલબ કે આ સીધું લખ્યું છે અને આ ઊંધું લખ્યું છે. થયું? ડાયરેક્શન ઇઝીલી ખબર પડે છે ને? બસ. તો અહીંયા ઉપર કેવી રીતે લખેલા જ બધા? અપોઝિટ ડાયરેક્શનમાં. તો અપોઝિટ ડાયરેક્શનવાળો એક જ છે. તો આપણે અંદર ABCDમાં મજૂરી કરવાની થતી નથી. આ તો અહીંયા આપણે સમજાવવામાં ટાઈમ થયો. બાકી તમે આ વસ્તુ એપ્લાય કરો તો ટાઈમ લાગે. તો પરીક્ષામાં આ રીતે અટેમ્પ થાય. બરાબર. પણ અહીંયા પ્રેક્ટિસ કરશો તો પરીક્ષામાં એ ટાઈમે આવું યાદ આવશે, અધરવાઇઝ કંઈ યાદ નહીં આવે આવું. ચલો હવે રેગ્યુલર મેથડ જોઈ લઈએ. એના માટે ABCD લખવી પડશે. હવે ડાયરેક્ટ નંબર લખી દઈએ. ચલો ઇઝી થઈ જશે કેમ કે આખી ABCD લખવા જઈશું ટાઈમ વધારે જશે. ચલો F6 D4 પછી HF 8 અને 6. ચલો નીચે જ લખતા જઈએ એટલે કન્ટિન્યુ ખબર પડશે. 8 6 11 9 ડન. હવે ગેપ જોઈએ તો કે આમાં તો ગેપ જોવાની જરૂર છે નહીં, એ તો ખબર જ છે. ગેપ જે જોવાનું અહીંયા જોવાનું 2 નો, 3 નો, 8 ના 11 3, 11 થી 15, 4 નો, 15 થી 19, 5 સોરી 4 છે અહીંયા, 2 માં 4 4 આવ્યા. S માં 19 છે એટલે અહીંયા ભૂલ છે ક્યાં કરી તો પછી 6 6 ને 2 8, 8 ને 3 11, 11 ને 4 15, 15 ને 5 થવું જોઈએ એટલે 20 આવવું જોઈએ. તો અહીંયા એટલે હજી આમાં લખવામાં ભૂલ કરી હશે એટલે એસ અને ક્યુ બી ખોટું જ લખ્યું હશે બે. એની જગ્યાએ શું આવવું જોઈએ? 20. તો 17ની જગ્યાએ શું થઈ જશે? 18. નન 5 થયું. હવે અહીંયા ચેક કરીએ. 4 ને 2 6, 6 ને 3 9, 9 ને 4 13 ને 5, બે બાજુ સિક્વન્સ ફોલો થઈ. તો હવે શું થાય? તો કે 5 પછી 6 એડ કરવાના. તો કે 25માં 6 ઉમેરો તો શું થાય? અરે 20 થાય. હવે તો ચેન્જ થઈ જશે આન્સર પાછો. પેલું હતું SQ હતું એટલે XV આવ્યો હતો ને, પણ હવે આન્સર ચેન્જ કર્યો હજી તો હજી આન્સર ચેન્જ થશે. હવે 26 એટલે શું થઈ ગયું? Z.
અને અહીંયા શું આવશે? 6 ઉમેરવાના, 18 ના 6 24, શું આવશે? x. તો આન્સર શું થાય? ZX. ડન. એટલે હજી આમાં ટાઈપિંગમાં હજી ફરી ચેક કર્યું તો બી ભૂલ તો થઈ જ છે, બરાબર. એટલે પ્રોબ્લેમ લાગે છે, ક્વેશ્ચનમાં પહેલેથી આપેલું જ છે એવું છે, બરાબર. વચ્ચેથી સોલ્વ કરીને પાછળનું લખ્યું તો પાછળનું ખોટું જ આવ્યું. ડન છે, ખબર પડી ગઈ ને? એટલે આવી રીતે બી ક્વેશ્ચન્સ હોઈ શકે છે, એક એકનું મલ્ટિપ્લિકેશન આગળ જતું હશે. ચલો હવે આપણે ગુજરાતી સિરીઝ જોઈ લઈએ. આના સેવ કરી લઈએ પહેલાં ખાલી. અચ્છા, બે વખત એ જ ભૂલ કરીએ ને. હું વિચારું મેં કીધું કેમ થતું નથી, પણ એક્સપોર્ટ કરતા તો ક્યાંથી થાય. ચલો, આપણને કોન્સ્ટેબલની પરીક્ષામાં ભટકાઈ ગઈ હતી, તો હવે કોઈ પણ પરીક્ષામાં ભટકાઈ શકે, બરાબર. એક પરીક્ષામાં આવ્યું તો ગમે તે પરીક્ષામાં પૂછાઈ શકે, તો આપણે શીખવી પડે. ગુજરાતી શ્રેણી, ગુજરાતી શ્રેણી માટે ઇમ્પોર્ટન્ટ શું? કક્કો. કેટલાને આવડે છે? આવડે છે શ્યોર? ચલો ડન, જોઈએ એવું કેવું. આપણે સંપૂર્ણ કક્કાની જરૂર નહીં હોતી, બરાબર. જે આપણે કામમાં લેતા હોઈએ જ, જેમ કે જ નથી, અંગ નથી, જન અંગ તો ખબર પડે ને શું છે. રે રે શીખવાડ્યું નહીં દીપક સરે? હા, બરાબર. આ જન અંગ આમાં આપણે જરૂર નથી. ડન. આ કક્કો આપણને જરૂરિયાતવાળો છે. ટોટલ કેટલા આલ્ફાબેટ લેવાના? 34. લખેલો લખવું હોય તો આ રીતે 7-7ની પેરમાં લખશો તો વધારે ફાયદો, એટલે આ જ રીતે લખજો. કાં તો 5ની પેરમાં લખો, કાં તો 7ની પેરમાં લખો, તમને જે અનુકૂળ આવતું હોય. 5ની પેરમાં કાં તો 7ની પેરમાં લખજો. 7ની પેરમાં લખશો તો 5 રો, 5ની પેરમાં લખશો તો 7 રો. લખાઈ ગયો? થઈ ગયો? ડન. વધીએ આગળ. ચાલો, કક્કો કમ્પ્લેટ લખી લીધો નંબરિંગ સાથે. એબીસીડી તો થોડા નંબર યાદ બી રહી જશે, કક્કામાં થોડી તકલીફ પડશે. ડન. પણ તમે કક્કો યાદ રાખી લેશો તો
એકાદ બે માર્ક્સ આવશે. જો એકાદ બે માર્ક્સ જોઈતા હોય તો કક્કો યાદ રાખવાનો. ગુજરાતીમાં તો ફાયદો કરાવે જ છે. શબ્દકોશનો ક્રમ કક્કા ઉપરથી જ થાય તો જરૂરી છે. બરાબર. ચલો ક્વેશ્ચન જોઈએ. ઇઝીએસ્ટ ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરીએ છીએ. ડન. કક્કો આવડતો હોય તો કક્કાને જોવાની જરૂર પડે નહીં, ખાલી કક્કો બોલતા જવાનું. પ ફ બ ભ મ કક્કો બોલતા જાઓ, જવાબ આવતો જાય. ડન. આમાં ય ક્યાંથી આવી ગયો? પણ મ તો હું જવાબ સુધી આવ્યો ને કે કન્ટિન્યુ તમે કક્કો આવડતો હોય કન્ટિન્યુ બોલો એટલે મ જવાબ આવી ગયો એમ, એટલે હું મ ઉપર ઊભો રહી ગયો. ચલો થઈ ગયું. કન્ટિન્યુટી છે કક્કામાં. પ ફ બ ભ મ. આન્સર શું થાય? મ. નેક્સ્ટ ક્વેશ્ચન. ડન. એક છોડીને એક. રાઉન્ડ વાગવા જગ્યાએ સ્લાઇડ ફરી ગઈ. ચલો. ચ છ જ જ ટ ઠ ડ ઢ હવે અણ, એટલે અણ જવાબ સાચો. બરાબર. બાકી અહીંયા ઢબી આપે તો. નેક્સ્ટ. આ થોડુંક અઘરું કર્યું છે, જોઈ લો. ચલો આમાં તમારે કક્કામ જોવું પડશે થોડું. કક્કામ જોશો એટલે આન્સર આવી જશે. બોલો. એટલે જ મેં કીધું હતું કે 5ની રોમાં કાં તો 7ની રોમાં. જ્ઞ. ચલો પછી બીજું કઈ? ક્ષ. ક્ષ પછી હમણાં જ્ઞ કહેતા હતા તો હમણાં જ્ઞ કેવું ત્યાં આવ્યું હતું? હા મીનાક્ષીબેન. ચલો આંકડા લખો, નંબરિંગ કરો. ચલો કમાં 1, ટના. ચલો હું બી લખું. ચલો કનો 1, ટના 9, ધ 17, ર 25. નેક્સ્ટ શોધવાનું છે. ઓકે આ તફાવત કેટલો? તો હવે આમાં 8 ઉમેરવાના. 25માં 8 ઉમેરો તો કેટલા થાય? 33. તો 33માં શું આવે? ક્ષ. ડન. ના સમજાતું હોય ત્યારે ન્યુમેરિક કરી નાખવાનું. ન્યુમેરિક આપણને સારું આવડે તો ન્યુમેરિક કરી દેવાનું. ચલો હવે સિંગલ સિંગલ પૂરું, ડબલ ડબલ ચાલુ. કન્ટિન્યુ છે. બરાબર. ડ ઢ અણ ત તો શું આવશે? અણ અને ત. ડન. આન્સર શું થઈ જાય? અનંત. જેમ પહેલો ક્વેશ્ચન પહેલા સિંગલમાં બી કન્ટિન્યુ હતો, આમાં બી કન્ટિન્યુ. હવે વચ્ચેનું શોધો. ફાઇનલ કરજો. ફેરો ફેરો ના કરતા. શું છ જ પછી ઠ અને ઢ. હા એ ઠ અને ઢ. ઢ ઠ આ છે. એ ઢગલાનો ઢ, ઠળિયાનો ઠ. હવે આન્સર બોલો.
એ મીનાક્ષીબેન ફાઇનલ સમજાઈ ગયું? ઓકે ચલો. ઠ અને ઢ શું થતું હતું? વચ્ચે એક છૂટતું હતું, બરાબર. હવે આપણે જોઈએ કક્કામાં આવું બધું આવશે, ABCDમાં આવતું હતું એવું ને એવું જ, એટલે બધી મેથડ એવી જ છે, એટલે આપણે બહુ બધા દાખલા ગણવાની જરૂર નહીં. ABCD તમને આવડે છે. હવે આપણે જોઈએ કક્કા સિવાયનું સ્વરની વાત. વ્યંજન જોઈ લીધા, હવે સ્વર. એટલે પેજ નહીં, નંબર જ લખજો તમે તો. હા તો મેં ફોટો ડાયરેક્ટ ઉઠાવ્યો છે એટલે પેજ આવ્યું છે, બરાબર. ફોટો મેં ડાયરેક્ટ લીધેલો છે એટલા માટે પેજ લખેલું છે, આપણે નંબર જ લખવાનો. એક આમાં 2 લખેલું છે પાછું, આપણે 1 થી લખવાનું. ચલો લખી દઈએ. 1 2 શું? હા 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. ડન. આમાં કેવું છે કે બધી જગ્યાએ ફોટા સર્ચ કર્યા ને થોડા, તો જે કામનું નહોતું ને એ બી એડ થતું હતું, એટલે કામવાળું જ રાખવાનું, નકામું તો કાઢવું પડે ને પાછું. એટલે આ પેલા પોથી આવે ને છોકરાઓની, નાના છોકરાને ભરવાની પોથી, એમાંથી ઉઠાવી લીધું અનુકરણી કામથી. ડન. લખાઈ ગયું. આ ઈ ઉ પછી શું થાય? રૂ. ઉ પછી શું આવશે? રૂ. રૂ પછી એ આઈ ઓ ઔ અ અમ. ડન. ગુજરાતી તો સારું આવડે જ છે આપણને બોલતા. ચલો આમાં ક્વેશ્ચન. બે જવું તો કયો? હા આન્સર શું આવશે? એ. ડન. ચલો બીજામાં. અ ઈ ઉ એ તો શું આવશે? ઓ. ડન. એક છોડીને એક. આન્સર શું થાય? ફરી ગયું. ચલો આન્સર આવશે ઓ. ડન. પ્લસ 2 કરતા જવાનું છે. ચલો હવે આ કરો. શું આવશે? ઔ એ. ડન. શું થયું? એક છોડીને એક નહીં થતું, એક છોડીને એક. ચલો જોઈએ. આ બીજા નંબર ઉપર છે, ઈ મોટો ઈ છે ચોથા નંબર પર, પછી મોટો છઠ્ઠા નંબર ઉપર, અને આઈ 9. તો 2 નો તફાવત, 2 નો તફાવત 2, આનો તફાવત કેટલો છે? તો હવે તફાવત કયો રિપીટ થવો જોઈએ? 3 નો. તો 9 અને 3 12. 12માં ઉપર શું હતું? અહીંયા ઓપ્શન્સમાં જ નહીં આલ્યું. ડન. પણ આન્સર શું આવશે? ડન. સમજાયું? હા હું ભૂલ ના કરતા આવી. ચલો બોલો વચ્ચે શું આવશે?
ચલો અ એટલે 1 આવી ગયું રૂ. ચલો ડન. અ એટલે 1, ઈ એટલે 4, પછી તો ક્વેશ્ચન માર્ક છે. ઓ એટલે 10, અને અહમ એટલે 13. તફાવત જોઈએ તો 3નો. તફાવત જોઈએ તો 3નો. તો કે અહીંયા 3 ઉમેરું તો કેટલા થાય? 7. અહીંયાથી 3 ઉમેરીશ તો 7 તો 3 10. એટલે ફિક્સ છે 7મા નંબરવાળું આન્સર આવશે. 7મા નંબર પર શું છે? રૂ. કમ્પ્લીટ. ચલો હવે આ જુઓ. આવડશે? થોડુંક અઘરું છે. થોડુંક બોક્સની બહાર જઈને વિચારવું પડશે. બોક્સમાં રહેશો તો આન્સર નહીં આવે. બોલો. એ તો જોવાનું છે ને. મેં કીધું કે આ થોડા આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન છે. બોક્સની અંદર રહેશો તો આન્સર નહીં આવે. બોક્સથી બહાર નીકળવું પડશે. બોક્સની બહાર એટલે શું? બોક્સની બહાર એટલે શું થાય છે ખબર છે? ABCD ઇન્ક્લુડ થાય છે. ડન. કે અ લખ્યો, આ લખ્યો, પછી શું આવે? ઈ આવે. તો કે દેખાય જ બેમાંથી કંઈ? તો ઈ ABCD દેખાય ને. પછી શું આવે? હું ABCD દેખાય. પછી રૂ નહીં દેખાતું તો આવી ગયું. પછી એ ABCD દેખાય. પછી અહીં લખ્યું ABCD નહીં આવતું. અહીં પછી શું આવે? ઓ. તો ABCD માં આવે પાછો. પછી ઓ પછી શું આવે? ઓ પછી ABCD નહીં, ગુજરાતી. હા ગુજરાતીમાં ભાઈ POP નહીં કરવાનું આવડે છે. ગુજરાતી જઈએ. ગુજરાતીની સિક્વન્સ ચાલે છે આપણે. બોલો શું આવે? અરે બોલો ઓ પછી શું આવશે હવે ગુજરાતીમાં? આવું. તો આવું ABCD માં આવે. તો જવાબ શું થાય? ઓ. ડન. થઈ ગયું. આ ઇંગ્લિશ એડ કરી દીધું છે અંદર. કેવા હેરાન કરે ને તમને. બરાબર. ઓકે સાહેબ ગમે એટલો કક્કો લઈએ ગમે એટલું કરીએ. એટલે જ મેં ક્વેશ્ચન આવે એવું તરત કીધું હતું કે આઉટ ઓફ બોક્સનો ક્વેશ્ચન છે. ડન. કેમ કેમ કે તમે જુઓ કોઈ લોજિક સેટ થાય છે ક્યાંય? તમે નંબરિંગ કરત ગમે તે કરત ક્યાંય કોઈ લોજિક આવતું હતું? તો પછી આપણે એ જ વિચારવાનું હતું કે આમાં એક અંગાત 4 શબ્દ કેમ કાઢી નાખ્યા? ABCD દેખાય છે. ડન. શ્યોર થઈ ગયું. તો ગુજરાતીમાં સિરીઝ બી આપણે જોઈ લીધી. અત્યાર સુધીમાં આપણે બધી સિરીઝ જોઈ લીધી. 3 એ 3. ડન. નંબર સિરીઝ બી જોઈ, આલ્ફાબેટિકલ સિરીઝ બી જોઈ અને ગુજરાતી સિરીઝ જોઈ લીધી. 3 એ 3 સિરીઝ આપણે જોઈ લીધી છે. તો સિરીઝ આપણે આટલે રાખીએ છીએ. હવે બીજું ચેપ્ટર આપણા રોમન અંક. નેક્સ્ટ ચેપ્ટર કયું લઈશું? રોમન અંક. ડન. શેમાં? આમાં પાછળના ક્વેશ્ચનમાં. ચલો તફાવતનો તફાવત લઈએ. પેન 1 2 પછી રૂ 7 9. હવે ક્વેશ્ચન માર્ક ને પણ એ તો આપણે લખવાના. બરાબર. તફાવત 1, તફાવત 5, તફાવત 2. તો કે અહીંયા બી 3નો તફાવત, અહીંયા બી 3નો તફાવત. તો તમે 3નો તફાવત કન્ટિન્યુ કરે એમ? ઓકે અહીંયા 4 છે. 4 3 તો અહીંયા 2 લીધું. તો હવે શું કરશો? બાદબાકી સરવાળો. એ તો ઇસ્યુ થશે ને. હવે અહીંયા કેવું થયું? અહીંયા પ્લસ થયા 4, અહીંયા માઇનસ થયા 3. તો હવે પ્લસની નિશાની મૂકવાની. તો કે આ મૂકો પ્લસની. ચલો તો કે 2 ને 2
4 તો 4 ઉમેરો 9 4 13 તો 13 ઉપર શું આવે છેલ્લું આમ એટલે તમે આમ લખ્યું અચ્છા ઓકે એટલે તો કહું છું કે પરીક્ષામાં તો ગમે તે પૂછશે હા જો સિરીઝની અંદર કેવું હોય ભૂલથી સવાલના બે ઓપ્શન્સ આપણે પહેલાં બી સ્ટાર્ટિંગ કર્યું ત્યારે જ કીધું હતું કે પોસિબિલિટી છે કે એક જ ક્વેશ્ચનના બે આન્સર હોય પણ બંને લોજિક સાચા હોવા જોઈએ બરાબર હવે તમે અહીંયા લોજિક લગાવ્યું કે એક આ બે રૂ 7 અને અહીં 9 નેક્સ્ટ શોધવાનું હતું તો કે આ બેનો તફાવત થાય છે 1 આ બેનો તફાવત થાય છે 5 આ બેનો તફાવત થાય છે 2 નેક્સ્ટ તફાવત આપણે શોધવો છે તો કે હવે આનો તફાવતનો કંઈ ખબર ના પડી એટલે તફાવતનો તફાવત લીધો તો કેટલું થયું +4 તફાવત લીધો -3 તો હવે શું કરવાનું +2 તો કે 2 ને 2 4 9 4 13 તો કે 13મા નંબર પર શું આવે છે અહમ તો કે આ લોજિક બી સાચું છે ખોટું નહીં તો અહમ સાચું થયું પણ પેપર સેટરે આન્સર શું આપ્યો હશે જે એને નક્કી કર્યું હતું એ પેપર સેટર અહીંયા શું કહેવા માંગતા હતા કે ABCD ભેગી કરો બરાબર બની શકે કે આ ઓપ્શન્સમાં પરીક્ષામાં ના બી હોય 4 3 2 2 તો કન્ટિન્યુ છે હવે સિક્વન્સ જોઈએ તો કે આ પહેલાં પ્લસ હતું પછી માઇનસ હતું તો હવે શું લઈ શકાય પ્લસ એ રીતે લીધું ડન એટલે ડિપેન્ડ ઓન પેપર સેટર હવે પેલું નથી ખબર પડી એબીસીડીના આંકડા ગુજરાતી બોલવાનું એમાં એબીસીડીનું જે આવે એ નહીં લખવાનું ડન તો કે આ બોલીએ તો એબીસીડીમાં નહીં આવતો એટલે લખી દીધો આ બોલ્યા એબીસીડીમાં ના આવ્યો લખી દીધો ઈ તો કે એબીસીડીમાં આવે બેમાંથી ગમે તે બોલો ઈ તો ઈ જ કહેવાના ઉનો ઉ થવાનું ઉનો યુ થયો એ બી કાઢ્યો એના પછી રૂ તો કે રૂ નહીં બોલાતો એબીસીડીમાં લખી દીધું પછી રૂ પછી શું આવે એ તો એ તો આવે છે એબીસીડીની શરૂઆત જ અહીંથી થાય એ પછી શું આવે અહીં તો કે એ નહીં આવતું ક્યાંય તો લખી દીધું પછી ઓ તો કે ઓ એબીસીડીમાં આવે છે તો નહીં લખવાનું પછી એના પછી શું આવે ઔ તો કે એબીસીડીમાં નહીં આવતું તો લખવાનું આવી વાત થઈ હતી અહીંયા કવિ કંઈક આવું કહેવા માંગતા હતા બરાબર કવિ આવું કંઈક કહેવા માંગતા હતા બરાબર છે પણ એમને ભૂલથી આ ઓપ્શન આપી દીધો હતો એટલે બે સાચા પડતા હતા ડન બે આન્સર સાચા છે એમાં તમે જે લખો એ બરાબર પણ પરીક્ષામાં કેવું રહેશે એ બી તમને સ્પષ્ટતા કરી દઉં પરીક્ષામાં કવિ જે કહેવા માંગે એ સાચું બરાબર કવિ એમ કે ના મારે તો આ જ જોઈએ તો આ ખોટું પછી ત્યારે તમને એવું જ પૂછવામાં આવશે કે ભાઈ આ તું શું છે આ પ્લસ માઇનસ ભાઈ પ્લસ જ ચમ લીધું માઇનસ કેમ ના લીધું ભાઈ તમને ખોટા જ પાડવા છે ડન અહીંયા ખોટા પડતા નહીં અહીંયા સાચું છે બરાબર ડન ચલો આટલે રાખીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત